નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર। કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે તેના પ્રકાર જાણીને તેનું વ્યવસ્થિત વિભાજન કરવું ખૂબ જ જરૂરી છે। સેગ્રીગેશન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે અહીં સરળ અને મહત્ત્વપૂર્ણ પદ્ધતિઓ આપેલી છે। પહેલું, કચરાનું વર્ગીકરણ સેગ્રીગેશન એટ સોર્સ। ઘરમાંથી જ કચરાને અલગ અલગ ડસ્ટબિનમાં ભેગો કરો। લીલો કચરો, જૈવિક કે ભીનો કચરો, શાકભાજી અને ફળોની છાલ, વધેલું ભોજન, ચાની પત્તી, બગીચાના પાંદડા વગેરેની નિકાલ। આ કચરામાંથી ઘરે કે સોસાયટીમાં જ ખાતર કમ્પોસ્ટ બનાવી શકાય છે, જે છોડ માટે ઉત્તમ છે। સૂકો કચરો, કાગળ, પ્લાસ્ટિક, કાચ, ધાતુના ટુકડા, પસ્તી વગેરે નિકાલ। આ કચરાને રિસાયકલ કરી શકાતો હોવાથી તેને રદ્દીવાળાને અથવા નગરપાલિકાની ગાડીમાં સૂકા કચરાના ખાનામાં આપવો। જોખમી કે ઈ કચરો, ઈ વેસ્ટ એન્ડ હેઝર્ડસ વેસ્ટ, જૂના મોબાઈલ, બેટરી, વાયર, લાઇટ બલ્બ, વાસી દવાઓ, કેમિકલ વગેરે નિકાલ। આ કચરાને સામાન્ય ડસ્ટબિનમાં ન ફેંકતા સ્ક્રેપ ડીલર અથવા ઈ વેસ્ટ કલેક્શન સેન્ટર પર આપવો। બીજું, 3R સિદ્ધાંત અપનાવો। રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ। રિડ્યુસ ઓછો ઉપયોગ, સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની થેલીઓ, ડિસ્પોઝેબલ કપ, ગ્લાસનો ઉપયોગ ટાળો। ખરીદી કરતી વખતે કાપડની થેલી સાથે રાખો। રીયુઝ પુનઃ ઉપયોગ, પ્લાસ્ટિકની બોટલ, ડબ્બા કે કાગળના ખોખાને ફેંકી દેવાને બદલે ઘરમાં વસ્તુઓ સાચવવા કે છોડ વાવવા માટે વાપરો। રિસાયકલ પુનઃચક્રણ, નકામું કાગળ, પ્લાસ્ટિક કે ધાતુ રિસાયકલિંગ માટે મોકલો। ત્રીજું, ધ્યાનમાં રાખવાની મહત્ત્વપૂર્ણ બાબતો, કચરો સળગાવવો નહીં। ખુલ્લામાં કચરો કે પ્લાસ્ટિક સળગાવવાથી ઝેરી ધુમાડો નીકળે છે, જે હવાને પ્રદૂષિત કરે છે અને શ્વાસની બીમારીઓ પ્રેરે છે। જાહેરમાં ન ફેંકવો, રસ્તા પર, નાળામાં કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવો, જેથી ગંદકી અને રોગચાળો ન ફેલાય। ડોર ટુ ડોર કલેક્શન, નગરપાલિકા કે મહાનગરપાલિકાની કચરાગાડી આવે ત્યારે જ તેમાં ભેગો કરેલો લીલો અને સૂકો કચરો અલગ અલગ આપવો। અસ્તુ, મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।